વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર મહીસાગરથી સામે આવ્યા છે। મહીસાગરના બાલાસિનોર ખાતે તો અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો બાલાસિનોર ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યના કૃષિ અને કલ્યાણ તેમજ મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા સહિત જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તેમજ અધિકારીઓએ પરેડ નિરીક્ષણ કર્યું। મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા ધ્વજવંદન નિમિત્તે સંબોધન કરવામાં આવ્યું। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વિવિધ ટેબ્લો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું। બાલાસિનોર ખાતે રતનસિંહ રાઠોડ, સાંસદ સભ્ય પંચમહાલ માનસિંહ ચૌહાણ, ધારાસભ્ય બાલાસિનોર બાબુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સરપંચ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ભારત વર્ષ 75માં આઝાદીના અમૃત મહોત્સવના અવસરે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। આ ભાગરૂપે આજે બાલાસિનોર ખાતે આ જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર અમારા આ વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી, અમારા ધારાસભ્ય શ્રી માનસિંહભાઈ, અમારા પૂર્વ સહકારી અધિકારી અને પૂર્વ અમારા ધારાસભ્યશ્રી પણ અમારી સાથે, વહીવટી તંત્રના માન્ય કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અને અમારા એસપીશ્રી અને સૌ અમારા સમાજના આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ તમામ હાજર રહીને આજે આ અવસર અમે ઉજવ્યો છે। એમાં અમારા જિલ્લાએ કરેલા વિકાસના કામો ટેબ્લોના માધ્યમથી બાળકોને લોકોને પણ પ્રદર્શિત કરવા માટે કર્યું છે। જે લોકોએ સારી કામગીરી કરી છે એને આજે ઇનામ અને સર્ટિફિકેટનું પણ વિતરણ કર્યું છે અને કૃતિઓ પણ આજે બાળકોએ 10 જેટલી રૂબરૂ અમને કરી છે, એને પણ બાળકોએ જોઈ છે, એ પણ આજે આનંદ માને છે। અને આગામી દિવસોની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન 2047 સુધી ભારતને પૂર્ણ વિકસિત કરવાની વાત છે, એમાં આ જિલ્લો પણ એ દિશાની અંદર આગળ વધીને તમામ ક્ષેત્રે આગળ વધે એવી આજના પવિત્ર દિને શુભેચ્છાઓ પાઠવું છું।